પરમલીન પૂજ્ય બાબુદાસ બાપુ સમાધિની અંદર સ્થિર બનેલા એવા શ્રી સંતોના ચરણમાં નમસ્કાર. આમંત્રિત વૈષ્ણવ, હરિભક્ત, દેવી ભક્ત, એની હૃદયની અંદર સ્થિર બનેલા શ્રી પ્રભુના પ્રાતઃ સ્મરણ કરી નમસ્કાર. અને ટીવીની ચેનલના માધ્યમથી ભગવાનના દર્શન નિહાળી રહેલા એવા હરેક શ્રોતાગણોને વ્યાસપીઠેથી જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત, આ શ્રીમદ ભાગવત એનો 12મો સ્કંદ, દ્વાદશ સ્કંદ. શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદો છે, 335 અધ્યાય છે, 18,000 શ્લોક છે. હવે અત્યારે 12મો સ્કંદ આ 12મો સ્કંદ કાલે સાંજે ભગવાન દ્વારકાધીશ પ્રભુ પીપળાના વૃક્ષ નીચે નંદનંદન દેવકી નંદન શ્રી વાસુદેવ ભગવાન સ્વધામ પધાર્યા. અને આ 12મો સ્કંદ એની અંદર બસ હવે થોડીક મિનિટોની અંદર જેમનો કાળ છે તો પરીક્ષિત આત્મા ગંગાને કિનારે બેઠેલો સુખદેવજીને દિવ્ય દિવ્ય પ્રશ્ન કરી અને બસ હવે થોડીક ક્ષણોની અંદર જેમને તક્ષક ના કરડવાનો છે એવું પરીક્ષિત આત્મા સમર્થ ગુરુ પ્રાપ્ત કરી એના શ્રી ચરણોમાં દિવ્ય પ્રશ્નો કરે છે. રાજોવાચ સ્વયં સ્વધામાનુગતે કૃષ્ણો યદુવંશ વિભૂષણી કસ્ય વંશો ભવત કૃત્વા મે તદા તક્સ્વમે મુને. શ્રી સુક ઉવાચ યંતમ પુરંજયો નામ ભાવ્યો બ્રાહરદ્રથો નૃપ તસ્યામદ્યસ્તુ શૂનકો હત્વ સ્વામીન મહાત્મજમ. શ્રીમદ ભાગવત, આ શ્રીમદ ભાગવત 12 સ્કંદ, આ 12 સ્કંદ એમાં અત્યારે દ્વાદશમ સ્કંદ 12મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનો ડાબો હાથ ઊંચો કરેલો. શ્રીનાથજી નામ શ્રી દ્વારકાધીશ એનું વાંગમય સ્વરૂપ છે ભાગવત. એટલે પેલો સ્કંદ ભગવાનનું જમણું ચરણ, દ્વિતીય સ્કંદ વામ ચરણ, તૃતીય સ્કંદ ભગવાનના કરકમલ, ચતુર્થ સ્કંદ વામ કરકમલ, પંચમ સ્કંદ સાથળ, ષષ્ઠમ સ્કંદ વામ સાથળ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાવા ડાબો હાથ મૂકેલો કડે, 7મો સ્કંદ, 8મો ભગવાનનું વામ સ્તન, જમણું સ્તન, 9મો સ્કંદ જેમાં ઈશાનુ કથા, ઈશ વત્તા અનુ વત્તા કથા, જેમાં ભગવાન રામચંદ્ર ભગવાન પ્રગટ થયા, સૂર્યવંશ, ઈશાનુ કથા એ વામ સ્તન. 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય. અને ભાઈઓ બહેનો, આપણા આખા શરીરમાં મેન મશીનરી હૃદય છે. મને તમને ભગવાને 2 પગ આપ્યા, કદાચ એક ભાંગી જાય કે તૂટી જાય તો ચાલશે. 2 હાથ આપ્યા, કદાચ એક હાથ નહીં હોય તો હું તમે જીવી જશું. આંખો 2 આપી, કાન 2 આપ્યા,
અરે ભગવાને કિડની બી આપી, કદાચ એક કિડની ફેલ થઈ જાય તો બીજી કિડની માણસ જીવે. 2 આંતરડા આપ્યા, નાનું ને મોટું. પણ ભાઈઓ બહેનો, મને તમને ઈશ્વરે ઓનલી ફોર 1 પીસ ઇઝ હાર્ટ, HEART, હાર્ટ એક જ પીસ આપ્યું છે. અને જેનું હાર્ટ ફેલ, ઘણા હાર્ડ બોલે, હાર્ટ ફેલ થઈ ગયું. હાર્ડ નહીં, હાર્ટ એટલે તો શરીર થાય, HEARD. પણ હાર્ટ ફેલ, હાર્ટ મીન્સ હૃદય. અને જેનું હૃદય ફેલ એની પૂર્ણાહુતિ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. જેનું હૃદય ફેલ એનું જીવનમાં બધું પૂર્ણ. માટે ભગવાન બાલકૃષ્ણ પ્રભુ હૃદયમાં પ્રગટ થયા. અને ભગવાન હૃદયની અંદર છે. નારદજીએ ભગવાનને એકવાર પૂછ્યું કે હે ભગવાન, આ કલિયુગનો મનુષ્ય તમને ગોતવો છે તો ક્યાં ગોતશે? તમારું કઈ સરનામું, એક નામ ખરું તમારું? તમે તો 1000 નામ છે તમારા. હે હરિ, ક્યાં નામે તને કંકોત્રી લખવી? ત્યારે ભગવાન વૈકુંઠાધિવાસી નારાયણે કીધું કે હે નારદ, હું ક્યાં રહું છું, પાકું સરનામું આપું. નાહમ વસામી વૈકુંઠે, નાહમ વસામી ગોલોકે, નાહમ વસામી સાકેત ધામે, અહમ વસામી મમ ભક્ત હૃદયમ. હે નારદ, હું વૈકુંઠમાં નથી, સાકેત ધામમાં હું નથી, હું ગોલોકમાં નથી, હું મારા ભક્તોના હૃદયની અંદર છું. ભગવાન એ પોતાના ભક્તના માટે જ આ ગ્રંથનું નામ છે ભાગવત. ભાગવત એટલે ભગવાનનો પરમ ભક્ત. ભગવાન કે મારી સામે મારા વખાણ કરવા કરતા મારા સંતોના વખાણ કરો. હનુમાનજી મહારાજની મૂર્તિ હોય એમની સામે રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરવાની, અને રામ ભગવાનના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીની સ્તુતિ કરવાની. કારણ કે એના ભક્તના વખાણ કરો ને, રામ ભગવાન બહુ પ્રસન્ન થાય. અને હનુમાનજીના મંદિરે એના સ્વામીના વખાણ કરો. કોઈ બાપનો દીકરો હોય, દીકરાના વખાણ એ બાપ સામે કરો તો બાપની પોતાની છાતી ગદગદ ફૂલી જાય. વાહ, મારો દીકરો કેવો. તો અહીંયા વ્યાસજીને શાંતિ નહોતી, આનંદ નહોતો. અને નારદજીએ કીધું તમે અત્યારે લગી હરિની કથાઓ લખી, ક્યાંય હરિના ભક્તોની કથા નથી લખી. માટે વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કરી. શ્રીમદ ભાગવત એટલે ભગવાનના પરમ ભક્તોની કથા. પ્રહલાદ, ધ્રુવ, ભીષ્મ, કુંતાજી, દ્રૌપદી, ભરત, ઋષભ, અજામિલ, ગજેન્દ્ર, આવા ભગવાનના પરમ ભક્તો થઈ ગયા. એમની કથા ભાગવતમાં છે. માટે આ ગ્રંથનું નામ ભાગવત. અને ભાઈઓ બહેનો, આ રસને જાણે છે કોણ? નરસિંહ મહેતા ગાયું, આ રસને જાણે સુખદેવ જોગી, 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 એક જાણે છે પેલો નરસૈયો ભોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી, કંઈક જાણે છે પેલો નરસૈયો ભોગી, જેણે રે શ્રી કૃષ્ણ શરણ રસ ચાખ્યો, શ્રી કૃષ્ણ ચરણ રસ
બોલો નરસૈયો આહા, જેણે પોતાની જાતને ભોગી ગણી નરસિંહે ગાયું, આ રસને જાણે સુખદેવ જેવા જોગી જાણી શકે, બાકી મારી જેવા ભોગીનું શું કામ? હું તો કંઈક જાણું છું. ભોગી નહોતા છતાં પણ સંત પોતાની જાતને ભોગી ગણે છે. તો ભાઈ બહેનો, 12મો સ્કંદ એ ભગવાનનો ડાબો હાથ ઊંચો કરેલો આશ્રી લીલા. ભગવાન ભક્તને બોલે, કમ હિયર, આવ મારા શરણમાં. ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન બોલ્યા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હે અર્જુન, હે ભક્ત, તું બધું છોડી મારા એકના શરણમાં આવ. અને મારા શરણમાં આવ્યા પછી અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તારા બધા પાપ નાશ કરી અને હું તને મુક્તિ આપે. તો આવા ભગવાન જેમના આશ્રી લીલા 12મો સ્કંદ, એનું નામ આશ્રી લીલા, ભગવાનના શરણે જવાની કથા. તો આવો એ ભગવાનના શરણે જઈએ. રાધાએ પ્રશ્ન કર્યો, કલયુગનું વર્ણન કર્યું સુખદેવજી મહારાજે. ભગવાન ગયા અને કલયુગ આવ્યું. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. ક્યાંય સત્ય રહ્યું નથી, તપ જેવું નામ નથી, ક્યાંય પવિત્રતા કલયુગમાં દેખાતી નથી. કોઈ દાન કરતા, અરે દાન કરવાને બદલે જ્યાં દાન દેવાનું છે એને લોકો લૂંટે છે. આજે મંદિરને, સાધુ સંતોને, બ્રાહ્મણોને જ્યાં દાન દેવાની જગ્યા છે ત્યાં લોકો લૂંટે છે કલયુગમાં. આ કલયુગનું વર્ણન છે ભાઈ બહેનો. ઉદરમ ભીણો જીવાહા વરા કાકુટ ભાસિનઃ. લોકો બધા પેટ ભરા થઈ ગયા. બસ ગમે ત્યાંથી પેટ ભરાવવું જોઈએ, પૈસા કમાવો ગમે ત્યાંથી, કોકને મૂંડી નાખો પણ ગમે ત્યાંથી મૂડી મેળવો. આ લોકોનું જીવન મંત્ર થઈ ગયો છે. બસ પૈસા પૈસા પૈસા, પૈસો મારો પરમેશ્વર, હું એનો દાસ. ભાઈઓ બહેનો, કાંઈ સાથે આવવાનું નથી, બધું છોડીને જવાના છીએ. સુભાષિતનો દિવ્ય શ્લોક છે, ધનાની ભૂમ પસવષ્ટ ગોષ્ઠે ભાર્યાગૃદ્વારે જન સ્મશાને દેહચિતાયા પરલોક માર્ગે દેહચિતાયા પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકા કર્માનુગો ગચ્છતિ જીવ એકા. સુભાષિતનો શ્લોક છે. ધનાની ભૂમો પસવષ્ઠ ગોષ્ઠે. ગમે એટલા રૂપિયા કમાવ પણ ભેગા આવવાના. ધીરુભાઈ અંબાણી, આહા, અબજોપતિ, હું ભેગા લઈને ગયા, મૂકીને ગયા ને વાય છોકરા બાંધ્યા, મિલકતના ભાગ કર્યા. હું લઈ આવ્યા, હું લઈ જવાના. પસવષ્ઠ ગોષ્ઠે હારા હારા પશુઓ, 50-50 ની ભેં હશે, લાખ લાખ રૂપિયાનો ઘોડો હોય છે, પણ ગમાડે બાંધો રહે. ભાર્યા ગુરુદ્વારે, ભાર્યા મીન્સ આપણી પત્ની. ક્યાં લગી? આપણી શમશાન યાત્રા નીકળતી હશે ને, ઘરના ઉમરા લગી ભેગી આવશે, ત્યાંથી ઈ પાછી વળી જાય. જનાત સ્મશાને, આપણા કુટુંબી, આપણા મિત્રો શમશાન લગી. સંબતા શાન, જ્યાં મને તમને ઈશારા રૂપી જ્ઞાન મળે એનું નામ શમશાન. અને આ શમશાનમાં ભગવાન શિવનો વાસ છે. મુનિની માલા પેળે આપણે સુંદર દેખાવા માટે ટેલ્કમ પાવડર, ક્રીમ એનો ઉપયોગ કરીએ, પણ ભગવાન એ ભસ્મનું લેપન કરે છે. આવા ભગવાન શિવ એ શમશાનમાં વાસ કરે. આપણા કુટુંબીઓ ક્યાં લગી? શમશાન લગી. જના સ્મશાને દેહચિતાયામ. આ શરીર જ્યાં લગી ચિતા સળગતી હશે ત્યાં લગી આપણી સાથે હશે. આ શરીરને બ્યુટી પાર્લરમાં
હેર ડ્રેસરમાં સુંદર બનાવીએ, વાળ કપાવીએ, શેમ્પૂથી વાળને ધોઈએ, શરીરને સાબુથી સાફ કરીએ, ટાઈમે ટાઈમે શરીરને ખાવાનું આપીએ, પણ ક્યાં લગી? જ્યાં લગી મારીને તમારી ચિત્તા બળતી હશે ત્યાં લગી આ શરીર સાથ દેશે. દેહ ચિત આયામ પરલોક માર્ગે. પણ જે પરલોકના રસ્તામાં કોણ મારીને તમારી સાથે? કાલે અમારા દેરડી કુંભાજીના સંજયગીરી બાપુ એને બહુ સરસ કહ્યું, એકલા એવા એકલા જવાના, સાથી વિના સંગી વિના. એકલા એવા એકલા જવાનું, બધું છોડીને જવાનું. કાંઈ લીએવા નથી, કાંઈ લઈ જવાનું નથી. પણ ભાઈ બહેનો, આ ભજન લખ્યું બહુ સારું છે, પણ મને આ ભજનમાં શંકા છે. આ બહુ સરસ લખ્યું જેને લખ્યું છે એને, કે એકલા આવ્યા ને એકલા જવાના. નહીં, એકલા આવ્યા નથી, એકલા જવાનું નથી. એકને સાથે લીએવા અને એકને સાથે લઈને જવાનું છે. કેને લીએવા અને કેને લઈને જવાનું? આહા, જે છોકરો જન્મે છોકરાને કાચની પેટીમાં રાખવો પડે, એ ક્યાં પાપ કરવા ગયો? ઓને તમે તો કાંઈક કોકનું અહિત કર્યું હશે, મેને તમે કોકનું બગાડ્યું હશે, પણ એ છોકરો ક્યાં પાપ કરવા ગયો? એને એવડા એવડા ઇન્જેક્શન, એવી એવી દવાઓ પાવામાં આવે, એ ક્યાં પાપ કરવા ગયો? પૂર્વનું પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મ, 3 કર્મ છે મારા અને તમારા. આગલા જન્મમાં કાંઈક પાપ કર્યું છે ને, એ પાપ એને ભોગવવું પડે છે. હું ને તમે આવડા યુવાન થયા તો માને તમને કઈક બીમારી થાય, મને તમને ડોક્ટરો ઇન્જેક્શન આપે, પણ એ છોકરો જે જન્મો એને આગલા જન્મનો. માણસ એક વસ્તુને લઈને જન્મે, કર્મને લઈ, અને માણસ મરે કોને લઈ? કર્મને. કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. જીવ સાથે કર્મને લઈને જન્મે માણસ, અને કર્મ લઈને માણસ મરે છે. એકલા નથી એવા, એકલા નથી જવાનું. કર્મને લઈને મારે તમારે જન્મવાનું, અને કર્મને લઈને મારે તમારે મરવાનું છે. કાંઈ સાથે લીએવા નથી, કાંઈ સાથે લઈ જવાના નથી. માટે ભાઈઓ બહેનો, વ્યાસપીઠેથી વિનંતી, સારા કર્મ સત્કર્મ કરજો, અતિથિઓની સત્કાર કરજો, સંતોને પગે ન લાગો તો કાંઈ નહીં, એની નિંદા ન કરતા. નિંદા સમાન કોઈ પાપ નથી. એનું કર્મ ઈ ભોગવશે, તમે હું કામ પાપ લ્યો છો? એ જેવો હતો એવો. ક્યારેય કોઈ જગ્યાની, કોઈ સંતની ટીકા ન કરતા. ક્યારેક આંખે જોયેલું પણ એ પણ ખોટું હોય છે. આંખે જોયેલી પણ વાત ક્યારેક ખોટી, કાને સાંભળેલી વાત ક્યારેક ખોટી હોય છે. એવું નથી કાન સાંભળી સાચી જ વાત હોય. આંખે જોયેલું પણ ક્યારેક ખોટું હોય. બાપને દીકરી મળતા હોય, આપણે દૂર ઉભા હોય, આંખે જોયું ને, આ પણ ખોટું હોય છે. આપણે વિચાર અલગ કરીએ, પણ મળતા હોય છે બાપ ને દીકરી. આ આંખનું પ્રત્યક્ષ પ્રમાણ થયું. ક્યારેક તમારું પ્રત્યક્ષ પ્રમાણ પણ ક્યારેક ખરાબ હોય છે. તો ભાઈ બહેનો, ક્યારેક કોઈ જગ્યા, સંત, એની નિંદા ન કરતા. નો દો તો કાંઈ નહીં, પણ હું કામ દાજવા હોવા જોઈએ. રામચરિત્ર માનસમાં તુષાદ મહારાજ લખે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. પરમ પ્રધાન વિશ્વ કરી રાખા. પરમ પ્રધાન વિશ્વ કરી રાખા. પરમ પ્રધાન વિશ્વ કરી રાખા. જો જસ કરહે સાસુ ફલ ચાખા. જો જશ કરઈ તશો ફલ ચાખા. જો જસ કરહે સાસુ ફલ ચાખા. જો જશ
શું કરહી દશો ફલ ચાખા કર્મ પ્રધાન વિશ્વ કર રાખા પરમ પ્રધાન વિશ્વ કરી જે જેવું કર્મ કરે એને એવું ભોગવવું પડે છે. ખેતરના શેઠે બાવળ વાવ્યો હોય, બ્રાહ્મણને બોલાવી બાવળની કાયમ પૂજા કરો, મોટો બધો હાર પહેરાવો, આરતી ઉતારો, બાવળને પ્રાર્થના કરો, હે બાવળ ઉનાળો છે, તારામાં કાંટા ને પણ કેરી આવી જોઈએ. આવશે? જે વાવ્યું ને એ ઉગે. તમે તો ખેડૂત છો, ગામડાના લોકો છો, તમને તો બધાને ખબર હોય. માંડવી વાવી ત્યાં માંડવી જ ઉગે, ત્યાં કપાસની આશા ન રખાય. જે કરો એ ભોગવવું પડે છે. માટે રામાયણમાં તુષાદ મહારાજ કે જે જેવું કરે એવું એને ભોગવવું પડે. મેં ને તમે મારા ને તમારા મા બાપ હારે જેવું વર્તન કર્યું એવું જ આવનારો દીકરો અને દીકરાની વહુ મારીને તમારે હારે વર્તન કરશે. પુનિત નામના સંત બહુ સરસ કીધું, સંતાનથી સેવા છો, સંતાન છો સેવા કરો. અરે સંતાનથી સેવા છો, સંતાન છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. જેવું કર્યું એવું જ આવનારો દીકરો ને દીકરાની વહુ મારીને તમારે વર્તન કરશે. મેં ને તમે મારા ને તમારા મા બાપ હારે જેવું કર્યું, આ દુનિયા આ પૃથ્વી કર્મની ભૂમિ છે. જે કરો કર્મ કરવામાં હું ને તમે સ્વતંત્ર છીએ, પણ એનું ફળ ભોગવવામાં હું ને તમે સ્વતંત્ર નથી. એ તો ભગવાન આપશે દીનોનાથ. માટે હર હંમેશા કાંઈ ન કરો તો કાંઈ નહીં, સારા કર્મ કરજો, નીતિથી હાલજો. ઉદરમ ભીણું જીવાહા વરાકા કુટભાસિણ. કલયુગનું વર્ણન કરી સુખદેવજી મહારાજ. લોકો બધા પેટ ભરા થઈ ગયા, બસ ગમે ત્યાંથી ખાવાનું મળી જવું જોઈએ. હું પેટ ભરું ઈ જ પુરુષાર્થ નહીં ભાઈઓ બહેનો. પેટ ભરાવાથી કાંઈ નથી. સારા કર્મ કરજો, જેનાથી મારે ને તમારે એ ભોગવવું ન પડે. લોકો બધા કડવી વાણી થઈ જશે. તરુણી પ્રભુતા ગેહી શ્યાલા કા બુદ્ધિદાયક. ઘેરે ઘેરે સ્ત્રીઓનું રાજ ચાલશે. તરુણી, જો મારા શબ્દ નથી બહેનો માતાઓ, ભાગવતની અંદર લખ્યું તરુણી પ્રભુતા ગેહે શ્યાલા કા બુદ્ધિદાયક. ઘેરે ઘેરે સ્ત્રીઓનું રાજ ચાલશે. હાળાઓ બુદ્ધિશાળી થઈ જાય. બાજુમાં મહાજણીઓ ભાઈ બેઠો હોય, હગો ભાઈ, એને નહીં પૂછે, હાલાને ફોન કરશે, હાટુ ભાઈને ફોન કરશે, ઇનોવા લઉં કે ન લઉં. આ કલયુગનું કારણ કે પત્નીને સારું દેખાડવા માટે બેનને નહીં આપે, દીકરીને પણ હાળીને આપશે, પત્નીને સારું લગાડવા માટે. વાંધો નહીં, આપજો, ઈ બેન છે, પત્નીની બેન સાળી નથી, આપણી બેન છે, આપજો. પણ ઘરની ગાય ભૂખી ગોંદરે નાખવામાં પુણ્ય નથી. ઘેરે જે છે એને આપજો. પેલા હાળાઓ બુદ્ધિશાળી થઈ જાય. કલયુગમાં ભાઈ બુદ્ધિ વિનાનો થાય, હાળાઓ બુદ્ધિશાળી. કન્યા વિકર્ણ લોભા દંપતીના અંચકલકનમ. કન્યા વિક્રય થશે. હવે તો કન્યા વિક્રયને બદલે વર વિક્રય થવા માંડ્યો. વરરાજા વાળાએ કન્યા વાળાને પૈસા આપવા પડે. પેલા તો કન્યા એ વેચાતી, દહેજ દેવું પડતું કન્યા વાળા બાપે વરરાજાને. પણ હવે ઉલટું થઈ ગયું, વર વિક્રી થવા માંડ્યો. દંપતીઓની અંદર ઝઘડો થશે. જ્યાં સંપની સુગંધ હોવી જોઈએ ત્યાં ઝઘડશે લોકો. બ્રાહ્મણો જ્ઞાન વિક્રય કરશે. જ્ઞાનને વેચે આટલા રૂપિયા આપો તો કથા કરી દઈએ, આટલા રૂપિયા આપો તો હવન કરી દઈએ. જ્ઞાન વેચા હે, અને જ્ઞાન વેચા હે માટે કોઈમાં જ્ઞાન નહીં રહે. આ કલયુગનું છે. આથી કહેવા વાળો
વેચવા વાળો નહીં, વહેંચવા વાળો હોવો જોઈએ. શ્રીમદ ભાગવત એના માયતમની અંદર પદ્મ પુરાણે લખેલું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યાતિ નિષ્પ્રિય. અહીંનો વક્તા કેવો ગોતવાનો? કથા કેવા વાળો? વિરક્ત, ભલે સંસારમાં હોય પણ આસક્ત નહીં, એનાથી અલગ હોવો જોઈએ. જેમ કમળ ખીલે છે કાદવમાં પણ એને કાદવથી લિપ્ત નથી, એમાં તો સુગંધ આપે છે કમળ. ભલે ને કાદવ રહ્યો, સંસાર ભલે સંસારમાં રહ્યો પણ સંસારમાં આસક્ત નહીં, વિરક્ત વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. અહીંના કેનારો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. વેદ શાસ્ત્રને એવા ગાળી ગાળીને તમને પાય એવા દૃષ્ટાંતો આપે, કથાની યોગ્ય હોય એવા, કથાથી વિરુદ્ધના નહીં, યોગ્ય દૃષ્ટાંત આજના સમાજને જોઈએ એવા દૃષ્ટાંત આપનારો એવો વક્તાથી ગોતવાનો. અને બધાય કરતા ઉત્તમ લક્ષણ નિષ્પ્રિય, પૈસા માટે નહીં, પ્રભુ માટે. લોકોને પ્રભાવિત કરવા વાળો નહીં, પ્રભુ ભાવિત કરવા વાળો ગોતવાનો. આવો વક્તા ગોતવાનો. આવું કલિયુગનું વર્ણન સુખદેવજી મહારાજ 12મા સ્કંદની અંદર આ સૃષ્ટિનો પ્રલય થશે. એકવાર આ સૃષ્ટિ, આખી સૃષ્ટિમાં પાણી ભરાઈ જશે. નંદનું નાણું કહેવાનું, નંદે વાયપુરીને વાપરવા દીધું નહીં. પોતાના ગળામાં એક માદળી હતી, માદળી પેળી અને સમુદ્રને રસ્તો આપી દેતો. અને બધા પાસેથી રૂપિયો ભેગો કરીને બાપુ એ નંદ એ સમુદ્રમાં નાણું મૂકી આવતો. અને પાછો બાળો એટલે સમુદ્ર પાછો ભેગો થઈ જાય. દુનિયાનું જેટલું નાણું હતું ને બધું નાણું ભેગું કરી લીધું આ નંદે. અને એકવાર ફરમાન કર્યું કે જે કોઈ 1 રૂપિયો આપે, 1 પૈસો આપે, 1 પૈસામાં 1 હાથી અને 1 ઘોડો. એના પ્રમુખોને, એના મંત્રીઓને બધે કીધું જાઓ ગામડે ગામડે જઈને આવી ફરમાન કરો. એમાં એક ગામની અંદર ગયા. ગામની અંદર એક છોકરાને જેને બાપ નથી, માં વિધવા બેની છે, તો છોકરો આવું ફરમાન સાંભળી માં પાસે કહ્યું, માં મને 1 રૂપિયો આપ, મારે 1 હાથી લેવો ને 1 ઘોડો લેવો છે. માએ કીધું કે દીકરા એ નંદી કે દુનિયાનું નાણું નથી લેવા દીધું, ક્યાંય દુનિયામાં નાણું નથી રહ્યું, બધું ભેગું કરી લીધું છે. છોકરાએ હઠ કરી, બાળ હઠ, રાજ હઠ અને સ્ત્રી હઠ. આ 3 હઠ કરેલે પૂરી જ કરવી પડે. હઠ કરી. માએ કીધું કે જા શમશાનમાં પેલા માણસો મરી જતા ને એના મુખની અંદર ત્રાંબાનો કોઈસો મૂકતા, જા ઈ લઈ આવ. અને છોકરાએ શમશાનમાં જઈ શમશાન ખોદી એમાંથી 1 રૂપિયો કાઢ્યો, પૈસો લઈને તરત પાદર આવ્યો. પાદર આવી અને જે મંત્રી હતા કીધું, લ્યો આ 1 પૈસો, મને 1 હાથી અને 1 ઘોડો આપો. અને પ્રધાને તરત એ છોકરાને તેડી લીધો. વાહ છોકરા વાહ, તને 1 નહીં 2 હાથી ને 2 ઘોડા આપવા. પણ પેલા મને કે તો લઈ આવ્યો ક્યાંથી? આ તો લઈ આવ્યો ક્યાંથી મને કે? છોકરાએ કીધું કે શમશાનમાંથી. અને નંદને ખબર પડી, નંદે દુનિયાના જેટલા શમશાન હતા ને બધા ખોદાવી નાખ્યા. બધા શમશાનો ખોદાવી અને બધીથી રૂપિયો ભેગો, ક્યાંય રૂપિયો નો રહેવા દીધો. એને ખબર પડી કે છેલ્લે શમશાનમાં પેલાના માણસોને પૂછજો નંદનું નાણું કહેવાતું. હવે અત્યારના યુવાનોને તો કઈ ખબર ન હોય, પણ પેલાના જે ગઢા માણસો હતા એ કહેતા નંદનું નાણું કહેવાનું. આવો નંદ શમશાનમાં રૂપિયો નો રહેવા દીધો. સાધુ સંતોએ આવી એની પત્નીને કીધું, રાતે સૂતો હોય ને તારો પતિ, માદળી લઈ લેજે, જરા રૂપિયો ક્યાંય નહીં રહેવા દે. અને એ સ્ત્રીએ રાત્રિના સમયે નંદે પહેરેલી માદળી કાઢી ચૂલામાં સળગાવી નાખી. એક અધ્યાયની અંદર આનંદના નાણાની કથા હતી. હવે સુખદેવજી મહારાજ એક કલયુગનું દૃષ્ટાંત આપે છે. ભાઈ બહેનો, આ દૃષ્ટાંત ધ્યાન દઈને સાંભળજો. જીવનમાં ઉતાર્યા જેવું છે દૃષ્ટાંત. એ નંદ એની કથા કીધા પછી કલયુગનું વર્ણન બધું કે કલયુગમાં માણસો કેવા થશે. એક નગર હતું. આ નગરની અંદર 2 રાજકુમાર
રાજાના દીકરાઓ શિકાર કરવા માટે વનમાં ગયા. સવારનો પ્રભાત વેલા પોનની અંદર શિકાર કરવા માટે ગયા. બહુ ફટકા, બપોરનો સમય થયો, મધ્યાહન સમય, ગ્રીષ્મ ઋતુ, ઉનાળાનો સમય હતો. હવે આપણે અહીંયા કઈ જગ્યાએ રાખ્યું છે? આપણે અહીંયા બ્લડ કેમ્પ ચાલુ થઈ ગયો છે. જે કોઈ પણ ભાઈઓને રક્ત આપવાનું હોય, જો ભગવાને તમે કંઈક આપ્યું હોય તો એ તમે બીજાને ઉપયોગમાં આવે. તમારી વસ્તુ, તમારું લોહી, તમારો પૈસો તમારા એક માટે નથી, ભગવાનની પ્રસાદી છે. અને પ્રસાદીમાં ક્યારેય પોતાનો એકનો અધિકાર નથી. પ્રસાદ તો બધાને દેવાય. અને તમારું લોહી કોઈ ગરીબ જે લોહી લઈ શકે એમ નથી, બાકી રૂપિયાવાળો તો લઈ શકે, પણ ગરીબ એ છોકરો લઈ શકે એમ નથી. એ રક્ત તમારું બીજાને કામ આવે, માટે જેમ બને એમ સુડાવળનું નામ રહી જવું જોઈએ રક્તદાનમાં. આટલી પહોંચ થયા રક્તદાનના, માટે જેમ બને એમ વધારે કથાની પૂર્ણાહુતિમાં રક્તદાન કરજો. તો ભાઈ બહેનો, જેને જોવું તે શાંતિથી જજો. ખોટી કોઈને વાતો ન કરતા, જય શ્રી કૃષ્ણ કરતા નહીં. તમને બધાને વ્યાસપીઠે જય શ્રી કૃષ્ણ. જેને જોવું તે પ્રેમથી જજો. આવા બે રાજકુમાર જંગલમાં વનની અંદર શિકાર કરવા ગયા. અને શિકાર કરતા કરતા બપોરનો મધ્યાહન સમય થયો. ભૂખ લાગી, તરસ લાગી, પણ શિકાર મળે ત્યાં લગી ચેનથી નથી બેસવું. મધ્યાહન સમયની અંદર બપોરના 2 વાગ્યા અને એક સોનાનું હરણું જોયા. 2 ભાઈઓએ સોનાનું મૃગલું. અને ઓહો, આજે સવારના 6 વાગ્યાના ઘરેથી નીકળ્યા, જિંદગીમાં પેલું વિલા સોનાનું હરણ મળ્યું. અને 2 ભાઈઓ એ હરણાવા એટલી દોટ કરી સાંજના 5 વાગ્યા. અને 5 વાગે એ સોનાનું હરણું એનો શિકાર થયો, માર્યું. 2 ભાઈઓના તીર વાગ્યા અને હરણાનો શિકાર થયો, સોનાનું હરણું. 2 ભાઈઓ ઘોડો ઝડપથી હરણા પાસે લઈ અને જોયું, વાહ, આ સોનાનું હરણું આપણી પાસે આવી ગયું. 29,000 ભાવ છે. આ કેટલાનું થાય આ હરણું? અને 2 ભાઈઓ ખૂબ રાજી થયા, પણ ભૂખા થયા હતા. સવારના ઘેરેથી બ્રેકફાસ્ટ કર્યા વગરના નીકળ્યા હતા. ભૂખ લાગી હતી. અને 2 ભાઈઓ વિચાર કર્યો કે ભાઈ, નાના એ મોટાને કીધું, મોટા હવે ભૂખ લાગી, એક કામ કરો ને, બાજુમાં નગર હોય, હરણાનું ધ્યાન રાખીને બેઠો, તમે બાજુમાંથી કંઈક લઈ આવો જમવા માટે. મોટો ગયો, બાજુનું સિટી હતું, સિટીની અંદર ગયો. કંદોઈને એક સોનાનો વાળ આપ્યો કે લે કંદોઈ, મને ખાવાનું આપ, મને જેટલું જોઈએ એટલું તું આપ. એક જ વાળ લઈને ગયો તો ભાઈ બહેનો. અને કંદોએ ખૂબ એને આપ્યું. ખાધું, ખૂબ ખાધું, ધરાઈ ગયું. પછી કંદોઈને પૂછ્યું કે હે કંદોઈ, હવે મેં તને એક સોનાનો વાળ આપ્યો, તેમાં મેં જમ્યો. હે કંદોઈ, હે વેપારી, આમાંથી વધે કેટલું? અરે મહારાજ, તમે હજી 10% નથી ખાધું, હજી તો 90% ઉપર આમાં પૈસા વધે. 90% ઉપર. જો ભાઈ બહેન, કલયુગનું લક્ષણ છે. અને મોટા ભાઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. તરત એ કંદોઈને વેપારીને વાત કરી, હે વેપારી, મને એક ભાતું ભરી દે. એ ભાતાની અંદર, હે વેપારી, થોડુંક અમતું પોઈઝન, ઝેર નાખી દે, અને વધે ને એટલું તારું, જા એમાં પોઈઝન નાખી દે. પેલા મોટા ભાઈની બુદ્ધિ બગડી. સાંભળજો, આ કલયુગનું વર્ણન છે. મોટા ભાઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એ કંદોએ ઝેર નાખ્યું, ડબરો ભરી દીધો, મોટો બધો ડબરો. અને મોટો ભાઈ ગયો, ઘોડા ઉપર બેસી અને ગયો વન તરફ. આ બાજુ નાનો 6 વાગ્યા રાહ જોઈને બેઠો, ક્યારે મારો ભાઈ આવે, ક્યારે આવે. અને સામેથી મોટા ભાઈને જોયો, વાહ, મારો ભાઈ. અહીંથી જ્યારે ગયો ત્યારે એક સોનાનો વાળ લઈને ગયો હતો, પણ જો તો કરી કેવો તાજો માજો થઈ ગયો છે. અને હારે એક ડબરો પણ છે. આ કેટલું લઈ આવ્યો? એક વાળ લઈને ગયો તો. પેલા મોટા ભાઈની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. હવે નાનાને થયું કે મોટો ભાઈ જો તાજો માજો થઈને આવ્યો છે, આટલું બધું લઈને આવ્યો છે, એક વાળ લઈને ગયો તો આ આખું હરણું મારું થઈ જાય તો.
અને તરત નાનાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ બાણ લઈ તીર ચલાવી અને છનન કરતું છોડ્યું અને મોટો ભાઈ જ્યાં સામેથી ખોડા ઉપર બેસીને આવતો હતો તીર વાગ્યું અને મોટો ગયો હેઠો. અને આ દોડી ભૂખ લાગી હતી અને નાનો દોડી અને ગયો હમણાં ખાઈ લો અને જઈને ડબરો ખોલી મીણો ખાવા મીણો જમવા. અને એ નાનો પણ ગયો. ભાઈઓ બહેનો, આ કોનો મૃગલો? બે ભાઈઓ મહેનત કરે તો આ કલયુગની અંદર જો બે ભાઈઓ ભેગા હશે ને તો સોનાના હરણા સમાન પોતાની પ્રગતિ કરશે. આ કથા મને તમને એવું સમજાવે છે સોનાનો મૃગલો કે હોય નહીં. તો સોનાનો મૃગલો એટલે એ 500 વીઘા જમીન બે ભાઈઓ ભેગા હશે ને તો 500 વીઘા કરશે. પણ જો 50 હશે ને 50 માંથી 25 એમાંથી અલગ અલગ. પણ જો બે ભાઈઓ ભેગા હશે તો મિલકતમાં વધારો કરશે. આ કથા મને તમને એવું સમજાવે. પણ જો બે ભાઈઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ તો જે 50 હશે ને એ વહી જાહે. કોનો મૃગલો? બે માંથી એક નો રહ્યો? કોઈનો નથી. આ કલયુગનું વર્ણન કરે છે. બોલે બાલ કૃષ્ણલાલ કી જય. આવું કલયુગનું વર્ણન ત્રીજા અધ્યાયની અંદર કરી ચોથા અધ્યાયમાં પ્રલયનું વર્ણન કર્યું. આ સૃષ્ટિનો પ્રલય થશે. અત્યારના ન્યૂઝની અંદર એવું આવે છે 12 ના આ સૃષ્ટિનો પ્રલય છે. પણ ખોટી વાત છે ભાઈ બહેનો. ચિંતા ન કરતા મોતથી મારો બાપો રહીજો. ક્યાંય હમણાં પ્રલય નથી, હજી બહુ વાર છે પ્રલયને. આજના વૈજ્ઞાનિકે ભલે કીધું પણ હજી પ્રલયને બહુ વાર છે. અત્યારે શ્રીમદ ભાગવતની અંદર એવું લખ્યું કે હજી પ્રલયને ખૂબ વાર છે. અત્યારે તો કલયુગના હજી 5000 વર્ષ થયા. કલયુગના ખૂબ વર્ષ છે. હજી તો 5000 વર્ષ આ કલયુગના થયા છે. હજી તો આ કલયુગની અંદર 4,32,000 વર્ષ છે કલયુગના. કેટલા? 4,32,000 વર્ષનું કલયુગ છે. હજી તો 5000 વર્ષ થયા છે. કૃષ્ણ ગયા એના 5000 ઉપર વર્ષ થયા. 5000 ને કંઈક 32 વર્ષ જેવું થયું કૃષ્ણ ગયા. અને કૃષ્ણ ગયા પછી આ કલયુગ આવ્યો છે. તો હજી તો 4,32,000. અત્યારે 28મો કલયુગ ચાલી રહ્યો છે. કેટલા કલયુગ હોય? 72 કલયુગ હોય છે. એમાંથી અત્યારે બ્રાહ્મણો સંકલ્પ કરાવે 28મે કલિયુગે કલી પ્રથમ ચરણે. હજી તો પહેલું ચરણ હાલે, હજી 3 ચરણ બાકી છે. હજી પ્રલયને ખૂબ વાર છે. આ કઈક થશે. વિજ્ઞાન ખોટું નથી. જ્ઞાન ને વિજ્ઞાન બે સત્ય, પણ હું ને તમે ખોટા છીએ. આ બે ને ખોટા માનીએ. ઘણા વિજ્ઞાન ને ખોટું માને, ઘણા જ્ઞાન ને ખોટું માને. પણ ભાઈ બહેન બે સત્ય છે. હું ને તમે ખોટા છીએ જે આને ખોટા માનીએ છીએ. પેલા જ્ઞાન, એની પાછળ વિજ્ઞાન. વિજ્ઞાને કીધું ખોટું નથી. કઈક પ્રલય થશે, કઈક ધરતીકંપ કેવા કઈક ભૂકંપ વગેરે થશે. પણ પ્રલય નથી. પ્રલયને ખૂબ વાર છે. તો આવા ચોથા અધ્યાયની અંદર પ્રલયનું વર્ણન કર્યું. 5મા અધ્યાયમાં બીજું એક ખાસ સૂચના. ભાઈઓ બહેનો, હમણાં થોડી વાર પછી ત્યાં યજ્ઞનું બીડા હોમ થઈ જાય. પરમ પૂજ્ય બ્રહ્મલીન બાપુ, બાબુદાસ બાપુ, એનું ભદ્રોત્સવ પૂર્ણ ત્યાં થઈ જાય. તે પછી સંતો અહીંયા પધારશે. પણ સંતો પધારે ત્યારે કથામાં તો તમે ઊભા થાવ છો, પણ જો કથામાંથી ઊભા તમે થાવ ને તો સંતનું ના વ્યાસપીઠનું અપમાન છે. ખરેખર કથામાં કે અહીંયા સંતો બેઠા ત્યારે ઊભું ન થવાય. આ 7 દિવસથી હું જોતો આવું છું. કથા ચાલુ ને ઊભા થઈને વિયા જાય. એના કરતા બેસોમાં બહાર બેસો, કથામાં ન બેસો. અને અત્યારે પણ બધાને વિનંતી વ્યાસપીઠેથી, ખરેખર વ્યાસપીઠેથી વિનંતી ન હોય, પણ અહીંથી એક વક્તા તરીકે હું વિનંતી કરું તમને, જેને ઊભું થવું હોય એ
એ બહાર જઈને બેસો પ્લીઝ. કથાનું તો તમે અપમાન કરો જ છો, પણ આવનાર સંતો એનું અપમાન ન કરતા. અહીંયા કથા ચાલુ ને એવા ઊભા થઈ જાય. પેલે દિવસે વિજય બાપુ પગે લાગ્યા. તમારે નકરું સંતને પગે લાગવું પડે. પેલે દિવસે વિજય બાપુએ કીધું, બાપા થોડી વાર બેસો, મારે કઈ બહુ બોલવું નથી. સંત બેઠક કથા ચાલુ હોય, આપણે તો બધા સંસારીઓ છીએ, મને તો ખબર હોય ઘેરે કઈક કામ હોય, કોકના ફોન જવું પડે, પણ સંતોને ખબર નથી. માટે સંતો આવે ત્યારે ઊભા ન થતા. પ્લીઝ જેને જવું હોય તે ઊભા થઈ જાય અને બહાર બેસે. જેને કંઈ પણ તકલીફ હોય પગની, કારણ કે એ સંતોને ન ખબર હોય આ સંસારીને આવી બધી તકલીફ હોય, કારણ કે સંતને તેની જગ્યાએ મતલબ હોય. પણ આપણે તો સંસારી છીએ. 99 વાતના દુઃખ હોય, એક જ વાતનું સુખ હોય આપણે બધાને. અને સંતને 99 વાતે સુખી, એક વાતે દુઃખી હોય. આથી રોટલા કરવા પડે ને. અમારા રાજુભાઈ છે ને, ઈ એવું કે સંતમાં સંસારીમાં એટલો ફેર કે સંત 99 વાતે સુખી ને એક વાતે દુઃખી, અને આપણે સંસારી 99 વાતે દુઃખી ને એક આપણે આતે કપડા ન ધોવા પડે, આતે વાસણ ન ઉટકવા પડે, આ વાતે સુખી. એટલે પ્લીઝ અહીંથી વ્યાસપીઠેથી વિનંતી, જે બહેનોને ઊભું થવું હોય, જે ભાઈઓને ઊભું થવું તે પાછળ બી આવો, ન્યાય તમને બેઠા બેઠા સંભળાશે. બાકી જ્યારે ધર્મ હવે છેલ્લો દિવસ છે, કોઈ પણ ઊભા ન થતા. મને ત્યાંથી સૂચના આવી છે, મારા શબ્દો નથી બોલતો, પણ ત્યાંથી મને સૂચના આપી છે સંતોએ કે કોઈ જ્યારે ધર્મ સભા ચાલુ થાય ત્યારે કોઈ પણ ભાઈઓ બહેનો પોતાની જગ્યા ઉપરથી ઊભા ન થતા. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પરીક્ષિત આત્મા એક સમી કૃષિનો દીકરો પોતાના બાપના ગળાના અંદર મરેલો સર્પને કોઈ પરીક્ષિતે, જેને માના ઉદરની અંદર ભગવાને રક્ષા કરી હતી, તો પરીક્ષિત ઇતિ લંઘિત મર્યાદમ સપ્તમે હનિહિ, જેને મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, એ રાજાને 7મા દિવસે તક્ષક નાગ આવી કરડશે અને મૃત્યુ થશે. પરીક્ષિત માથા ઉપર મુગટ હતો, કલીનો પ્રભાવ હતો. રાજ્યની અંદર જઈ મુગટ ઉતાર્યો અને મુગટ ઉતારી અને એ પરીક્ષિત વિચાર કર્યો, હે ભગવાન, મારે ત્યાં પાપ થઈ ગયું, હે ભગવાન તું મને પાપમાંથી મુક્ત કર. ભગવાનને મીણો પ્રાર્થના કરો, હે ભગવાન આનું ફળ મને તાત્કાલિક મળવું જોઈએ. ભાઈ બહેનો, તમારાથી જે પાપ થઈ જાય એ પાપને યાદ કરો. દુનિયામાં કોઈ પાપ નથી જન્મવું જેમાંથી તમે મુક્ત ન થાઓ. અવશ્ય પાપમાંથી મુક્તિ મળે, પણ પાપને યાદ કરો. તો આપણે એકવાર કીધું હતું, લાઠીની અંદર સુરસિંહ તખ્તસિંહજી ગોહેલ, ટૂંકું નામ કવિ કલાપી, રાજકોટની રાજકુમાર કોલેજની અંદર ભણ્યા ગણ્યા, સ્ટેટ વખતનું લાઠી. લાઠીની અંદર આવી સવારના પ્રભાતની અંદર થોડા કબૂતર ચણતા હતા, અને માણસને શું વિચાર ન આવે. કવિ હતા, રાજકુમાર હતા, વિચાર આવ્યો, એક પથ્થર હાથમાં લીધો અને પથ્થર હાથમાં લઈ પારેવાઓ ચણતા હતા અને પથ્થરને ફેંકો, અને જેવો પથ્થર ફેંકો બધા પારેવાઓ ઉડી ગયા. એક પારેવું તડપડિયા મારતું મારતું મરી ગયું, અને કવિ હતા, કાવ્ય સરી પીડ્યું. હે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો કે તે પંખીની. અરે રે ભગવાન, મને ખબર નહોતી, એક મારા પથ્થરના જવાબથી એ પારેવું મરી જાહે. હવે એના બચ્ચા શું કરશે? કોણ એને ચણ આપશે? માટે બીજી કાવ્યની પંક્તિ સરી પડી. આપસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે કે પાપી તેમાં. હે ભગવાન,
મને ખબર નહોતી મારા એક પથ્થરના જવાબથી કે પારે હું મરી જાહે. હે ભગવાન, એના બચ્ચાનું કોણ? પાપને યાદ કર્યું. પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા કે પાપને ત્યજો અને પ્રભુને ભજો. પાપનો ત્યાગ કરો, પાપ જાય તો આપણી અંદર પ્રભુ આવે. માટે શ્રોતાજનો, તમે જે પાપ કરો એ સાંજે સુતા પહેલા બોલી જાઓ, હે ભગવાન, આજે મારે એક વ્યક્તિને છેતરાઈ ગયો, મારે વધારે રૂપિયા કમાવા માટે મેં ગરીબને છેતરો. ભાઈ બહેનો, ગરીબની આતરડી એના રૂપિયા ખાઈ ખાઈ અને દાન કરવાથી તમારું દાન નથી. તમે મંદિર નથી બનાવી આપતા, તમે સ્મશાન બનાવી આપો છો. એ ગરીબ મજૂર પોતાના છોકરાને આ ગરમીના તાપની અંદર રોડનું કામ કરે અને બાવનને નીચે ઘોડિયું બનાવે, ઘોડિયું પણ હુવા ન હોય. એ તાપમાં છોકરું મોટું થાય, એને 100 રૂપિયા આપવાના હોય અને તમે એની 80 રૂપિયા આપો, 20 રૂપિયા તમે તમારા ખીચામાં નાખી દો અને હાંજે એ 5 રૂપિયાનું તમે દાન કરો. તમને એવું છે કે મેં ઓલા 20 રૂપિયા લીધા એમાંથી 5 નું દાન કર્યું એટલે મુક્ત થઈ ગયું? નહીં. જે જેવું પાપ કરે એ પાપ ભોગવવું પડે છે. માટે સાંજે સુવો ત્યારે શ્રીમદ ભાગવત એનો 11મો સ્કંદ એનો આ શ્લોક છે. આ શ્લોક બોલીને હુઈ જાઓ. તમે જે કર્યું છે ને ભગવાન બધું સ્વીકારશે. કેવો શ્લોક છે? કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા, બુદ્ધિ આત્મેના પ્રકૃતિ સ્વભાવા, બુદ્ધિ આત્મા